અમરેલીમાં રોડ રસ્તો સાથે મિની રિવરફ્રન્ટ અને આઇકોનિક માર્ગનું ખાતમુહૂર્ત થયું, જેમાં અમરેલીના રોકડિયા સરોવરને અમૃત સરોવર બનાવીને મિની રિવરફ્રન્ટ બનાવવાનું સપનું થશે સાકાર. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયાએ કર્યું ખાતમુહૂર્ત. 24 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા. આજે અમરેલી શહેર ખાતે વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત કર્યા. એ પ્રસંગે કૈલાસ મુક્તિધામની કમિટી, ટીમ નગરપાલિકા અને ટીમ શહેર ભાજપ દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને કૈલાસ મુક્તિધામમાં ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠીની ઘણા સમયથી માગણી હતી. આ સરકારમાં એ માગણી પરિપૂર્ણ કરી અને આજે મંજૂર કરી એમનું ખાતમુહૂર્ત કર્યું. એવી જ રીતે કેરિયા રોડ ઉપર તળાવ બ્યુટિફિકેશન માટે એક મિની રિવરફ્રન્ટ 6 કરોડ કરતાં વધારે રકમનો રિવરફ્રન્ટ મંજૂર સરકારે કર્યું, એમનું પણ ખાતમુહૂર્ત. એવી જ રીતે આઇકોનિક રોડ કેરિયા રોડ ઉપરનો એમનું પણ ખાતમુહૂર્ત. એવી જ રીતે 11 કરોડ ને 93 લાખના આ વિસ્તારના ખાતમુહૂર્તો. એવી જ રીતે લાઠી રોડ બાયપાસથી સેન્ટર પોઈન્ટ સુધીનો ફોર્ટેક સીસી રોડ અને વરસાદ આધારિત નિકાલ કરવા માટેની એક પાણીની ગટર, એમ કરીને 12 કરોડ રૂપિયા એ વિસ્તારના કામો પણ મંજૂર કર્યા. કુલ 24 કરોડ જેવી રકમ અમરેલી શહેરમાં આજે વિકાસના કાર્યોનો ખાતમુહૂર્ત થયા છે. હું સમગ્ર વિસ્તારના લોકોનો આભાર માનું છું કે આ કાર્યક્રમની અંદર જોડાણ, અને સાથોસાથ રાજ્ય સરકારનો પણ આભાર માનું છું, માન્ય મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું કે અમરેલી શહેર માટે, અમરેલી જિલ્લા માટે, અમરેલી વિધાનસભા માટે જે રીતે મોટું મન રાખીને વિકાસના કાર્યો આપી રહ્યા છે, એ સમગ્ર સરકારનો, ભારતીય જનતા પાર્ટી એ સરકારનો અને સમગ્ર ટીમનો હું હૃદયથી આભાર માનું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે વિસ્તારના લોકોનો પણ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીના જે રીતે વિકાસના કાર્યો થઈ રહ્યા છે એ બદલ સમગ્ર ટીમનો આભાર માનું છું. ફરી આપ સૌનો આભાર. કેટલો સમય મર્યાદામાં કામ એમની જે ટાઈમ લિમિટની મર્યાદા છે એ પ્રમાણે કામ 100% પરિપૂર્ણ થશે અને વિકાસના કાર્યોમાં અત્યારે જે રીતનો વેગ પકડાણો છે અને કામની ક્વોલિટી સાથેના ખૂબ સારા કામો પણ થશે. તો એમાં કાંઈ કોઈને આ મારું છે કાંઈ ઓછું છે તો એમાં અમરેલીના બધા આગેવાનો હાજર રહે અને એનું સમાધાન કરે છે. એટલે અમરેલીનો વિકાસ 110% થાય. તેમ કે અમરેલીમાં કોઈ પણ વસ્તુને વિવાદે ચડાવવા નથી માંગતા, સમાધાન કરવા માંગે છે. આપણે અમરેલીની જનતા માટે એ બહુ ગર્વની વાત છે કે કોઈ પણ વસ્તુ હોય અમરેલીની અંદર કાંઈ પણ કામ થતું, અમરેલીની ગામડાની અંદર પણ કામ થતું હોય તો સમાધાનમાં માને છે. એટલે તાત્કાલિક ધોરણે બીજા સિટીની જેવું આપણું અમરેલી સિટી થાય એવી આપણે બધા ઈચ્છા રાખી હતી. રહી વાત, આપણે હજી ઘણા કામ કરવાના છે. પહેલાં તો આપણું નગર સુંદર છે ને તો કોઈ પણ અહીંયા માણસ આવશે, કોઈ પણ ઉદ્યોગ કરશે. કેમ કે આપણું નગર સુંદર હોય. આપણે પીપી સાથે કીધું કે થોડી પાણીનું છે, પણ પીપી સાથે તમને ખાતરી આપી છે આ ટીમ પૂરું પાણીનું કરી દે તમારે જેમ રોજ જોઈતું છે તો રોજ કરાય. એટલે આપણે અહીંયા હવે આપણે ગામડા અને નાના સિટીને તૈયાર કરવાના છે. કેમ કે હવે મોટા સિટી પર ભારણ બહુ વધી ગયું છે. એટલે રહેવાની બધા છે ને આ નાના સિટી છે, નાનું ગામ હશે એમાં જ બધા આવવાની છે. એટલે આપણે આવનારા દિવસોની અંદર કઈ રીતે આપણે અમરેલીને ડેવલપ કરવી અને કઈ રીતે લોકો અહીંયા રહે એવી આપણે સગવડ આપવાની છે. એમાં કાંઈ જરૂરિયાત હશે તો તમારા માટે બધું કરવા માટે તૈયાર છીએ.